શિયાળ્યું બિયાળ્યું હોય ને કે ઝરક બરક હોય એવું લાગે છે, કેમ કે અવાજ તો એનો જ આવે છે, કાંઈ એને સમજાતું નહીં કેનો અવાજ આવે, બહુ આગલી અવાજ આવે એને કાંઈ લાગતું તો છે નહીં. તો મિત્રો આપણે મારું નામ છે મિત અને આનું નામ છે આકાશ. એ અત્યારે ધવાડા રે બળગ રહ્યા. તો ફાઇનલી ગાઈસ આજે બનાવવાનું છે અમારે એક નાનું એવું ઝૂંપડું ને એ ઝૂંપડું કેવું બનશે એ અમને ખબર નહીં ને એ ઝૂંપડાની અંદર અમારે કાઢવાના છે પૂરા 24 કલાક. એટલે કે હાલો હવે કન્ટિન્યુ બનાવી. ઓલરેડી લાકડા તો મારી પાસે છે, હવે ખાલી ઝૂંપડું બનાવવામાં અમારી પાસે ટાઈમ છે ખાલી ઓનલી ફોર 5 કલાક. 5 કલાકની અંદર અમારે ગમે એમ કરીને ઝૂંપડું બનાવવાનું હોય તો ટાઈમની વાત કરી દઉં તો અત્યારમાં વાગી જાય છે 10 ને હવે અમારો ટાઈમ શરૂ થાય છે ને હવે ભાઈ ઝૂંપડું બનાવવાની શરૂઆત કરી. તો હાલો મોડું નથી કરવું, લેટ્સ ગો. ફાઇનલી અમારી ટીમમાં એક નાનો એવો માણસ છે જે અમને વસ્તુ આવવામાં છે ને ભાઈ ટાઈમ આવવાનો છે, એટલે વિડીયો માઇન્ડ સુધી બિના રહેજો ને હાલો હવે ઝૂંપડું બનાવવાનું કરવું ને ચાલુ. હા એમ તો કે ફાઇનલી મિત્રો ભાઈ ફાઇનલ કામ થઈ ગયું ને એટલું કામ કરવામાં અમારે છે ને 3 કલાક થઈ ગઈ ને હાલો હવે છે ને કાંઈ કાંઈ છે ને બીજું કામ કરી. ઝૂંપડું આપણું બની રેડી થઈ ગયું પણ હજી આમાં ઘણું ખરું આપણે કામકાજ કરવાનું બાકી છે. ને ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી જાય છે ભાઈ 3 ને 3 થઈ ગયા છે ને ભાઈ ટાઈમ કાઢવા માટે અમારી પાસે છે ભાઈ ફોન ને ધીરે ધીરે ભાઈ છે ને હાંસ પડતી જાય છે ને આપણે ટાઈમ પસાર કરવા માટે છે ને ભાઈ મોબાઈલ છે. તો ચાલો હવે એકાદી બે BGMI ખેલીએ. લાઇટો ફિટ કરવાની છે, જો એક અહીંયા લાઇટ ફિટ કરવાની છે ને એક એટલામાં લાઇટો ફિટ કરવાની છે. ધીરે ધીરે ભાઈ છે ને હવે અંધારું થતું જાય છે ને વાગી જાય ભાઈ 5. એટલે મિત્રો ભાઈ અંધારું થઈ ગયું છે ને ભાઈ અમારી ટીમમાં એક ઓર મેમ્બર, એટલે હું ટીમમાં તો હું એકલો હતો પણ મારી યારે ભાઈ મિત કકા આવી જાય છે ને ભાઈ અત્યારમાં છે ને ટાઈટ બહુ વધવા મળી છે. બહુ ટાઈટ છે, તાપણી કરવાનું કંઈક થઈને ગોતવું જ આવે ને ભાઈ છે ને ભૂખે ધીરે ધીરે લાગી એટલે અમે વસ્તુ બધી લાવેલા છીએ ને ધીરે ધીરે છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ શિયાળિયાનો અવાજ આવે હુકી હુકી રોવાનો. હું તમને સંભળાવી વિડીયોમાં જ બિના રહેજો. તો હાલો આપણે મોડું નથી કરવું ને ભાઈ, બહારનો નજારો છે ને હું તમને દેખાડું ને ભાઈ. હકીકતે બહુ બીક લાગે, કેમ્પમાં પીડું રહેવાનું મન થાય મિત કાકા. તો ભાઈ એક લાઇટ અહીંયા ગોઠવી દીધી છે ને બીજી લાઇટ છે ને ભાઈ બહાર ગોઠવેલી છે સમજો કાંઈ. તો મિત્રો આપણે અત્યારે પથ્થર ગોતવા આવી જશે, ધીમે ધીમે ટાઈટ વધે છે એટલે ગમે નાથી છોલો કરવાનું તો ગોતવું જ એટલે તો આપણે પથ્થર લઈને આવ્યા છે ને હાલો આપણે આપણા ટેન્ટ કોર જાય. ભાઈ કાંઈક છે ને અવાજ આવે છે એમ જોઈ કેનો અવાજ આવે છે તમે ભાઈ આ અવાજની ફિલિંગ કરો એકવાર. બિયાળ્યું હોય ને કે ઝરક બરક હોય એવું લાગે છે, કેમ કે અવાજ તો એનો જ આવે છે, કાંઈ એને સમજાતું નહીં કેનો અવાજ આવે, બહુ આગલી અવાજ આવે. મિત્રો છે ને આવામાં કાંઈ ન કરે, હાલો કાંઈક આપણા સ્ટેન્ડ પર આવી ગયું. ફાઇનલી મિત્રો ભાઈ આપણો ચૂલો સૂકી ગયો ને હવે બનાવવાની છે આપણે ભાઈ મેંગી. ધીરે ધીરે ભાઈ ઠાર વધતો જાય છે, કેમ કે જેમ હાંસ પડતી જાય એમ ભાઈ ઠાર છે ને ભાઈ વધતો જાય ને ધીરે ધીરે ભાઈ હકીકત બીક લાગે નહીં મિત કાકા. ને મિત કાકા ભાઈ કેમ્પમાં બધી વસ્તુ ભાઈ સુધારે છે ને હાલો લાટ બધા ભાઈબંધ હોય ને તો મજા આવે નહીં મિત કાકા. કાંઈ વાંધો નહીં મિત કાકા તો બધું સુધારે અને બહાર ચૂલો જગે છે એટલે કાંઈ બીક છે નહીં, કેમ કે ભાઈ જનાવર છે ને આનથી છે ને ભાઈ ચૂલાથી આઘારે સાચી વાત ને મિત કાકા, એટલે કાંઈ બીક છે નહીં. તો હાલો કન્ટિન્યુ. ભાઈ ડુંગળી છે ને ભાઈ મોળવી ને ખરેખર ભાઈ ઇમોશનલ થઈ ગયો ગાઈઝ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. બહુ સ્ટોપ ના મને દીર આકા અવાજ આવે. હા નક્કી શિયાળિયાનો અવાજ છે, આ 100% ફાઇનલ થઈ ગયું ભાઈ છે ને ભાઈ શિયાળિયાનો અવાજ આવે છે. નથી જરાક અમને તો પેલા જરાક જેવું લાગ્યું, કેમ કે પેલા જરાકનો અવાજ હતો ને પછી શિયાળિયાનો. હવે ભાઈ નક્કી થઈ ગયું શિયાળિયાનો અવાજ છે નહીં.
મને ડુંગળી ના આવડાવે. ફાઇનલી ભાઈ બધો મસાલો ઓકે થઈ ગયો. ચાલો હવે કાંઈક મેંગી બનાવીને પછી પેટ પૂંજા કરી નાખી ને પછી હે ને ભાઈ પછી શું થાય ખબર છે તમને? વિડીયો જોતા તો કામિત કાકા ખતરનાક થવાનું છે પછી. આપણી મેંગી બનાવે ચાલે કે જો તમે ચેનલ ઉપર ન હોય તો શેર સબસ્ક્રાઇબ ને બધું કરી જ નાખજો. ફાઇનલી મિત્રો હે ને ભાઈ આપણી મેંગી બની રેડી થઈ ગઈ ને ઉતાર લઈ જવા. ફાઇનલી મિત્રો ભાઈ મેંગી બનીને રેડી થઈ ગઈ ને ભાઈ અમારી ટીમના કેટલા માણા ખબર? મીત કાકા ઈ તો છે ભાઈ હમણાં એવા પ્રણવભાઈ સામું જો પ્રણવભાઈ આપણે કામમાં બહુ હેલ્પ કરી ને આપણા કાર્તિકભાઈ જે આપણને સવારમાં મેં તમને કીધું હતું એને ભાઈ મેંગી છે ને ભાઈ બની ગઈ છે આમ જો ને કેવી છે મેંગી કેવી બીની? મસ્તની બીની ને. હાલો મીત કાકા તમે તો શકો છો ભાઈ એનો મિની બ્લોક ચાલુ છે. હા તો મિત્રો આપણે મારું નામ છે મીત અને આનું નામ છે આકાશ. એ અત્યારે ધવાડા રે બળગ રે એરા ઓછા ધવાડા કે હા નહીં સમજો ભાઈ એને તાપણી કરવી એને ટાઈટ ભાઈ છે. ફાઇનલ મિત્રો ભાઈ મેંગી ખાઈ લીધી ને ભાઈ 11માં વાગી ગયા છે 11 ને હવે ભાઈ હે ને ધીરે ધીરે હે ને ભાઈ અહીંયા હે ને ઠાર વધવા મળ્યો. મીત કાકા તો ભાઈ પોટ ફેરાવી ગઈ ને એમાં પણ કાંઈ વાંધો નહીં આપણી પાસે બધી સુવિધા હે અહીંયા એટલે હે ને ભાઈ એમાં હે ને ભાઈ ટેન્ટ પકડીને હવે છે ને કૂઈ દઈએ હવે કેમ મિત્ર. તો ચલો હવે હું તમને હે ને ડાયરી ખવારે મળું.